કે અહીંયા કરેલું અહીં જ ભોગવવાનું છે। જો તમે કોઈને ખોટા હેરાન કે પરેશાન કરશો તો તેનાથી 3 ગણું વધારે તમારે ભોગવવાનું અહીંયા જ થશે। એ નક્કી જ છે। કર્મ અને કુદરત કોઈને જોડતું નથી, આ લોકોનું કહેવું છે। તંત્ર વહેલી તકે સમજી જાય, કારણ કે આખરે ન્યાય તો કુદરત આપતો હોય છે। પ્રજાને હેરાન કરશો તો તમારે 3 ગણું ભોગવવાની તમારે તૈયારીમાં રહેવું પડશે। નમસ્કાર દોસ્તો, મારું નામ છે હાર્દિક સિંગોડ। હાલ અત્યારે અમે ગીરગઢડા તાલુકાનું હરમડિયા ગામ છે, ત્યાં રેલવે સ્ટેશન આવેલું છે। ઘણા લોકો અહીંયા સવારથી જ ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે, પ્રત્યેક ઉપવાસ ઉપર બેઠા છે, ધરણા ઉપર બેઠા છે। લોકોની અનેક માંગણીઓ છે, તે સમજવાની કોશિશ કરશું। પરંતુ એક મહત્ત્વની વાત આપણે હું જણાવી દઉં કે આપણા દેશની અંદર થોડા વર્ષો પહેલાં અંગ્રેજો છે તે શાસન છોડી અને ચાલ્યા ગયા હતા, પરંતુ તેની હિટલર શાહી છે તે હજુ પણ મુકતા ગયા હોય એવો આભાસ અત્યારે ગીરગઢડા તાલુકાના હરબણિયા ગામેથી થઈ રહ્યો છે। જોઈ રહ્યા છો કે અહીંયા બેનર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। લખવામાં આવ્યું છે કે રેલવે તંત્રની હિટલર શાહીની વિરોધમાં હરમડિયા ગામે રેલવે સામે પ્રતિક ઉપવાસ ઉપર આંદોલન ઉપર બેઠા છે। કેમેરામેનને કહીશ સીધા દ્રશ્યો બતાવે। જોઈ રહ્યા છો કે આ વ્યક્તિઓ છે તે અત્યારે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છે, ધરણા ઉપર બેઠા છે। તેની સાથે વાત કરશું। શું નામ કાકા? મારું નામ જયંતિભાઈ રણછોડભાઈ ગોહિલ, ગામ હરમડિયા। જયંતિભાઈ, શું કારણ એવું બન્યું કે તમે અત્યારે પ્રતિક ઉપવાસ ઉપર બેઠા છો? અમારા રૂટની ટ્રેન દેલવાડા જુનાગઢ બંધ કરી દેવામાં આવી છે 2 મહિનાથી। એના અમે કાર્યવાહી કરીએ છીએ તો એનું કોઈ સોલ્યુશન મળતું નથી। શું તમારી માંગ શું હતી મુખ્ય? અમારી ટ્રેન ચાલુ થાય અને આ વિસ્તારના લોકોને સુવિધા મળે। અસુવિધા છે, આ રૂટમાં બીજું કંઈ મળતું નથી। લોકોને જવા માટે આમ તકલીફ વધારે છે, એના માટે અમારે પ્રયત્નો કરવા પડે છે। તમે રજૂઆત કરેલી ક્યારે? કોઈ અધિકારી હોય, તંત્ર હોય, રેલવે વિભાગને? તંત્રમાં તમામ રજૂઆત કરેલી છે તો એનું કોઈ સોલ્યુશન મળ્યું નથી। તમને એવું કેમ લાગે છે કે આ રેલવે તંત્રની સામે હિટલર શાહી શબ્દ તમે શા માટે વાપર્યો? હવે તો કોઈ સુવિધા ન મળે તો બીજું તો શું કરવું સાહેબ? આ બાજુના એરિયામાં કોઈ બીજું કંઈ આવવા જવા માટે કોઈ સાધન નથી મળતું। ગરીબ જનતા છે આ બાજુની, એ લોકોને દવાખાને જવું પડે, જિલ્લાથી તાલુકાને જોડતું બધું એ હોય તો એ માટે જવું મુશ્કેલ છે। એટલે મતલબ એને એવો થયો કે તમે થાકી ગયા છો ત્યારે તમે અત્યારે ઉપવાસ ઉપર બેઠા છો? હા, તે પછી પ્રયત્ન કરવા પડે ને। એમને જો થઈ જતું હોય તો આ બધું ન કરવું પડે ને। તો આ જવાબદારી કોની હતી ખરેખર કોને ઉપવાસ ઉપર બેઠવું જોઈએ? હવે તો બધું એ તંત્રને બધા આ બધું કરવું પડે ને, પ્રતિનિધિઓને થોડુંક કરવું પડે બધું। બધાએથી ને લોકસેવા કરવી જરૂરી છે ને। તો કેમ કોઈ આગળ નથી આવતું? હવે ધીમે ધીમે બધાને જાણ થશે, એમ આવતા રહેશે। તમે આંદોલન ઉપર બેઠા છે, ક્યારે ઘણા વર્ષો પહેલાં તમે બેઠા હતા એવું કંઈ બનેલું પહેલાં? હા, અમે બેઠેલા। ક્યારે બને? 2019માં ત્યારે પણ બંધ કરી દીધી હતી ને આ જ હાલત હતી, અમે ચાલુ કરાવી હતી। અચ્છા, તમને વિશ્વાસ છે કે ફરી શરૂ થશે અને ટાઈમ ટેબલમાં ચેન્જ થશે? હા, લોકોને પ્રાર્થના કરીએ, બધા સાથ સહકારમાં થશે જ, એમ અમને એવી આશા છે। આ જવાબદારી તમને નથી લાગતું સત્તાધીશોની હતી? હોય છે, પણ તો થોડીક બેદરકારી રહી હોય તો કોની બેદરકારી રહી છે? તંત્રની હોય થોડી। કોણ તંત્ર? તંત્ર જે કંઈ હોય વિભાગ તે એને થોડુંક સમજીને બધું લોકો માટે કરવું જોઈએ। રાજકીય આગેવાનોમાં કોઈ આગળ આવવું જોઈએ? આ બધાએ આ સાથ સહકારથી બધું કરવું જોઈએ લોકો માટે, પબ્લિક માટે। વહીવટી તંત્ર, રેલવે વિભાગની તમારે શું મુખ્ય માંગ છે જેથી તાત્કાલિક અમલમાં આવવું જોઈએ? અમારી જે ટ્રેન છે માગણી છે એ ચાલુ થાય, દેલવાડા જુનાગઢ છે એ, અને જૂના ટાઈમ ઉપર બધાને જે સુવિધા મળી રહે, હવે લોકોને એ માંગણી છે। લોકો માટે લડીએ છીએ, અમારે કંઈ એમાં નિસ્વાર્થ નથી કંઈ। એક આગેવાન છે તેની સાથે પણ વાત કરશું। વડીલ, શું નામ આપણું? મારું નામ વિપુલભાઈ કાંતિભાઈ જોબનપુત્રા। વિપુલભાઈ, રેલવે સ્ટેશન હરમડિયા ઉપવાસ આંદોલન પર બેઠા છો, શું કારણ? અવારનવાર આ લોકો ટ્રેનના ટાઈમિંગ ચેન્જ કરી નાખે છે। જે તે તાલાળા સ્ટેશન ઉપર 3 ગાડીઓ ભેગી થાય, ક્રોસિંગ મળતું, બધા ક્રોસિંગ વીખી નાખે છે। હાલ લોકોને જે સુવિધા મળવી જોઈએ એ મળતી નથી ને એક ટ્રેન છે એ સદંતર બંધ કરી દીધેલી છે 2 મહિનાથી, એ ચાલુ કરવા માટે અમે બેઠા છીએ। ને એક જે વેરાવળ દેલવાડા ટ્રેન છે એનો ટાઈમ ચેન્જ કરવાનો છે, એ માટે બેઠા છીએ અમે। અહીં બેઠેલા લોકો એટલા ત્રાસી ગયેલા છે કે તમે વાત ન પૂછો। બેનર વડે સ્લોગન લખેલા છે ને અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે કે તંત્ર તમે જાગો। જોઈ રહ્યા છો કે અહીંયા લખેલું છે કે અહીંયા કરેલું અહીં જ ભોગવવાનું છે। જો તમે કોઈને ખોટા હેરાન કે પરેશાન કરશો તો તેનાથી 3 ગણું વધારે તમારે ભોગવવાનું અહીંયા જ થશે। એ નક્કી જ છે। કર્મ અને કુદરત કોઈને જોડતું નથી, આ લોકોનું કહેવું છે। તંત્ર વહેલી તકે સમજી જાય, કારણ કે આખરે ન્યાય તો કુદરત આપતો હોય છે।
પ્રજાને હેરાન કરશો તો તમારે 3 ગણું ભોગવવાની તમારે તૈયારીમાં રહેવું પડશે. અહીંના લોકો કહી રહ્યા છે કે અહીંની માતાઓ બહેનો વડીલો કહી રહ્યા છે, અહીં નાના યુવાનો કહી રહ્યા છે, ભૂલકાઓ કહી રહ્યા છે, કારણ કે તેને રેલવેમાં મુસાફરી કરી અને આગળના સ્ટેશન પર જવાનું હોય છે.